ત્યાગનો કેપ ચડે. શું ચડે? કેપ. કોઈ પણ જેટલી તમે ત્યાગ કરો ને તેટલો કેપ તો પણ હોય ના હોય. કેફીને તમે ભગવાન તો અંગ્રેજ નહીં ને કોઈ. આ જગત માં જે બધા છે સારા માટે જ છે. બધું તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે છે. તમે કોર્ટમાં ઝઘડા ખોરી ના હોય, બધા ઝઘડા તમે છોડી દો, પણ કોર્ટ તમને ઝઘડામાં લાવીને ઉભી રાખે ત્યારે શું કરવું પડે? તો સી રીતે એડજસ્ટ થશે કોર્ટમાં? એટલે મુજાશો કે આવું શું થશે, મારું શું થશે? જનતા જાઓ તો વકીલ મળી આવે, રાખો ગભરાશું હું જાવ તો ભલી આવે અને વકીલ ના હોય શું થાય છે? વકીલો ડાક્ટરો પેટમાં દુખ્યું કે શું થશે, લાગે પડી જાય. જગત બધું આવું ના હોય તો ચાલે કેવી રીતે? પણ જગત ખોટું નથી. તમારી ઈચ્છાઓ આકાંક્ષાઓ બધું પૂરું કરે છે. અને જગત જો પુરુષાર્થી હોત, આ લોકો પુરુષાર્થ કરીએ, પુરુષાર્થી હોત તો આ જગતમાં સ્ત્રી જ ના હોત. તો તારી શી દશા થાય? સ્ત્રી ના શી દશા થાય? કલ્પના તો ના આવે. કલ્પના કરવા જેવી નથી. લોકો કથા પુરુષાર્થ પુરુષાર્થ કોઈ સ્ત્રી રહે જ નહીં. જો જગત ને જરૂરિયાત છે એટલી સ્ત્રીઓ એ નજીક આજુબાજુ. દરેક દેશ ને જરૂરિયાત છે એટલે કડિયા, દરેક ને જરૂરિયાત છે એટલે સુતાર, દરેક દેશ ને જરૂરિયાત એટલે ડાક્ટરો, વૈદો, જ્યોતિષીઓ. જ્યોતિષો ના ચાલે. તમને એમ લાગતા કે બીજું કામ ના પણ પેલો મેં કઈ ઉઠો હોય ભાઈ જોડે રહે થઈ અને કઈ બહાર નીકળ્યો મેં આક્રમણ થાય તો જ્યોતિષ બેઠો હોય તો લાઈન દેખાડું કરો કઈ. હવે કશો હતો ને 3 વર્ષ જાગી કરશે. હવે તમારા નજીકમાં જ છે. જો ચાલુ થયું ના ચાલુ એટલે કશું નકામું નથી. મારતો નહીં, કોઈ નહીં ગાડી મેળવાની વાત કરતો નહીં. આ બધી જરૂરિયાત છે. આપણે નહીં જરૂરિયાત, લોકોને જરૂરિયાત. તમને નહીં લાગતો જ્યોતિષ કરો કામ લાગતો છે? હે લાગે છે. એ જયારે મારી વડાય એની આક્રમણ થઈને બહાર નીકળ્યો હોય ને તારે મનમાં થાય હે રૂપિયો ગજામ હોય તો આપી દે, પણ જોડાય. અને એને જોયું કે એને પછી લાગે ચાલ્યું. પછી જેટલા દાડા અમલ રહ્યો એટલા દાડા કરો પછી અમલ ઉતરી જાય પાસે. એટલે જરજમાં બધું તમને જાત જાતની અડચણ આવશે, પણ અડચણ વખતે એની દવા તૈયાર તમને મળી રહે છે. એટલે બધી જતા લોક છે એટલા માટે. નહીં તો બધા આ પોલીસ વાળું છે ને જે આપણે અહીં બોલે છે ને એમાં આ રોડ ઉપર પોલીસ વાળો કોઈ થાય જ નહીં. સર્વિસ છે પણ તે ના, આ તો કુદરત બધું ઉત્પાદન કરે છે. જેટલા જરૂરિયાત વાળા પોલીસ વાળા ઉતાર. નહીં તો આ 28 વર્ષનો જવાન તો આગળ લડતો છે તો એને શું કહી જતો છે? એની લાઈફને શું કહી જાય? અને આપડે તમારા વાણિયા લોકો બધા પટેલો માં છે તો કઈ છોકરા જવા દે કે ત્યાંથી ત્યાં પેલો કેમ જાય છે? પ્રકૃતિ જેવી છે, ના જવા દે દોડી જતો. એટલે કુદરતે આવું બધું ઉત્પન્ન કરેલું છે. હિન્દુસ્તાનમાં આટલા લડવિયા જોઈએ છે, પાકિસ્તાનમાં આટલા જોઈએ, દરેક જગ્યાએ લડવિયા પાકે છે. આટલી બાજરી, આટલા ઘઉં, એ બધું હિસાબથી પાકે છે. આટલા બકરા તો એટલા પાકે. બકરા ખાય છે ને લોકો, બકરા ખાય છે ને કેટલા જેટલી જરૂરિયાત એના ઉત્પાદન થાય. કુદરત નું કામ છે. બધું સપ્લિમેન્ટરી થાય છે. જેમાં પરીક્ષા આપવા ગયા હોય તો પછી એના માટે સપ્લિમેન્ટરી આપે છે. બધું દરેક વસ્તુ આપે એવું આ બધું આપે. તને વ્યવસ્થિત બધું આપે છે? કશા બધું બાકી નહીં રાખતું? તને ચિંતા બિંતા બધા થાય છે? વર્લ્ડમાં કોઈ તમને ડખો દખલ કરી શકે એમ સ્થિતિમાં જ નથી. માટે વર્લ્ડ નો દોષ કાઢશો નહીં, તમારો દોષ છે. તમે જેટલી દખલ કરી છે તેનો જ આ છે તે પડઘા છે. તમે દખલ ના કરીએ તેનો પડઘો કોઈ તમને વાગે
નહીં. તમને સારી અનુભવ થયેલો થયો ઘણો? તમે બહુ દખલવાળા માણસ નથી, તેમ તમે બહુ પડકાર આવે ને. દખલ કરે નહીં. એટલે જો કિંચિત માત્ર દખલ ના કરતો કિંચિત કાંતરે કોઈ નામ દઈ શકે એમ નથી. બધા બારવટિયાનું ગામ હોય અને ત્યાં એ જઈ પડ્યો હોય કિંચિત માત્ર દખલ ના કરનારો, તો બારવટિયા સાહેબ કરીને જમાડ કર્યા કરે. અને એને પણ ખોદારી વીટીઓ બધો હીરા બીરા હોય ને એમનું ના લે. એ અડાય નહીં સાહેબ નું ના અડતો. અને જોડે 5-10 પોલીસ વાળો લઈને ગયો હોય ચાલો લઈ લો કે પોલીસ વાળાને મારો એને મારો લઈ લો. અને પોલીસ વાળાની જરૂર શું? જો પોલીસ વાળા છે તો તમે લૂંટાવાના છો. પોલીસ વાળાની શી જરૂર છે? ભયથી મારીને તમે લૂંટ બંધ કરાવવા માંગો છો? પીવડાઈને લોકોની પાસે લૂંટ બંધ કરાવવા માંગો છો? એના કરતા લૂંટાઈ જાવ એટલે ફરી લૂંટાવવું નહીં પડે. એટલું લૂંટાઈ જાવ તો જેટલો હિસાબ છે એટલું એટલું ભય રાખવાની જરૂર શું છે? પોલીસ વાળા આપણે સારું રાખીએ, આપણો દાડો ક્યારે મારે આમ તો એક મચ્છર પણ તમને અડી ના શકે જો તમે દખલ ના કરો તો. અરે કોઈ કહે છે ભાઈ આ માણસ ની પથારી નર્યા મકાન છે તો તમને હું અડે, પણ તમે દખલ વગર ના હોય તમને એકલું મકાન તમને અડે. શું હોય છે કાયદોની પાછળ? મકાન અડે ને. આ તો મકાન માટે લોકો વિચાર કરવાના ને. એ કૂકો એ ગાણી નાખો દખલ કરે છે ને બધી. અને દવા બવા ફેંકે ખરા એટલે જેવું કરે એટલે રીતે જેવું કરે ખરા એવું તો કે છે અમારી વંશ નાશ નહીં થાય, અમારી વંશ વધતી જશે કે. એટલે તમે તમારી ડખો દખલ બંધ થઈ જશે, બધું બંધ થઈ જશે. નહીં તો આમાં આ ડખો દખલ કોઈ છોડે નહીં. તમને આ દરેક જગતમાં બાહ્ય કઈડ છે અને અંતર કઈડ છે. તને અંદર કઈડ જ કશું હવે હે કોઈ જાતનું નહીં. અને બહાર કઈડ જ કશું બહાર બાકમ કરશે ને એ તો ઊંઘી જતો હોય ને. હાર ભાઈ બાકમ નહીં કરતા કોઈ મચ્છર કરી જાય. દવા પણ કાઢી નાખું, દવા કોઈ વાર છાંટી દઉં કે છે. અરે તારું બહુ ભાઈ તું તો હિટલર નો ભાઈ શું એ દવા છાંટવાથી એ શું થાય એનું? આપણો હેતુ ભાગી જાય એટલા માટે એ કહે છે ભાગી જાય. આપણો હેતુ એવો છે કે ભાગી જાય. હા તો મરી જાય ભાગી જાય. એના કરતા મળે કહી દો ને કે ભાઈ તમે અહીંથી ચાલે જાઓ, તમારું બચત પણ નથી થયું. આ તો નબળી કહેવાય દવા છાંટો. હિટલરે દવા છાંટતો હતો મનુષ્ય આપણે એની પાસે એ માણસ મને પૂછતો હતો. મને કહે છે કે એ સી રીતે કઈડે પોહાય તું ધ્યાનમાં બેસજે મતરા કઈડે ને તો જોજે શું કહ્યું એ તો સહન નહીં થતું. તો તારે બધું એવું બોલજે કે હું નિર્વેદ છું. હવે વેદક સ્વભાવ મારો નથી, હું નિર્વેદ છું. એટલે થોડા અંશે તું કાંક તો તારે ભણ્યા આવ્યો એમ કરતો કરતો એવું હો બચે વખત મગર તો કહી દે નિર્વેદ થઈ જાય. પછી મગર તો કહી દે. નિર્વેદ એટલે શું? જાણનાર ખાલી કે બધું અહીં કહ્યું અહીંયા આગળ વેદું નહીં, નિર્વેદ. ખરેખર પોતે વેદતો જ નથી પણ વેદે છે પૂર્વ અભ્યાસ છે. શું છે? પૂર્વનો અભ્યાસ પડેલો છે ને તેથી બોલે. આ તમારી દખલ ના કશું કહી રહ્યું નથી. આ જગત કોન્ફરન્સ પેપરમાં આવે કે ફલાણા કહે મોટો મોટી ઉતારીને મારી ઠોકી લે છે, લૂંટી લે છે, ફલાણું કરી લે છે, ફલાણું કહે છે, મારે છે, જુડે છે. કશું ચાલે નહીં. એવું આ જગત છે. છતાં એનો કોઈ ચલાવનારો નથી. એવા એવિડન્સ જ છે કે કોઈ તમને ડખો કરી શકે નહીં. તમે ડખો અત્યારે કોઈ કરે છે ઘર બહાર કોઈ કરતું નથી ને. આ જે સૂક્ષ્મ ડખો થઈ છે ને એ તમને પેલા સૂક્ષ્મ તમારો ડખો બધું જતું રહેશે.
એ ત્યાર પછી મેં પ્રયોગ મૂકેલું, એનો પ્રયોગ જ મૂકી દીધેલો. તો કેટલા વર્ષો પર આ વાત ફીટ થયેલી મને કે જગતમાં કોઈ દખલ કરી શકે એમ છે જ નહીં. આપણું જ દખલ નું પરિણામ છે. આપણે પોલીસ વાળાને ગાડી લઈને આવતા હોય અને ગાડી કઈ લાઈટ બુझી ગઈ હોય, પોલીસ વાળો ઉભારો કે છે નામ લખાવો, આપણે લખાવવું પડે. પછી આપણે તો કઈ ગાડું બોલીએ તો શું થાય? દખલ કરીએ. હવે આડું ના બોલીએ, આડું ના બોલીએ નહીં. યાર તો એવું છે ને બેટરી જરા થઈ ગઈ છે ને, આમ તેમ કરીને સમજાય. દખલ ના કરો કોઈ જાતમાં ઘેર નહીં આવે. દખલ કરીને આવો તો નહીં. આ જગત જ એવું છે કે તમે જેટલી દખલ કરો એટલી જ દખલ કરશો. માટે દખલ બંધ કરશો, દખલ કરશો નહીં. ત્યાં દખલ કરશો દખો બોલો. અને આપડા લોકો તો કેટલું આખો દાડો કાલે સાથે બહુ બોલી ગઈ છે ને, જરાક આપડી જોડે વધારે બોલી ગઈ, આજે જરાક પાડી દે અને ચાલુ રાખે રામાયણ. આ રામાયણ પેલું રામાયણ ચાલુ આવે, આ રામાયણ ચાલુ રાખે. અરે હારીને બેસ ને પછી ઉકેલાઈ જાય. હારીને બેઠા પછી કોણ કે છે આપડે કઈ તમારાથી તમે હાર્યા પછી કોણ કે થઈ બધા મોટા મોટા આવે છે ને અમુક માણસો, તેમને બહુ પૂછપૂછ કરે ને તમારે જે જાણવું એટલે પૂછો તમે વાંધો નથી. બાકી જો જીતવા આવ્યા હોય તો તમે જીત્યા છો. અમે તો હારીને બેઠેલા છે. કારણ કે હારીને બેઠેલા કોણ જીતનારો? આપડે તમને ઘેર ઊંઘ નહીં આવે. જો તમે આપશો તો તમને ઊંઘ નહીં આવે. અને મને જ વાંધો જ નથી તમારે ઊંઘ ના આવે. બહુ દાડે ગયો ને મનમાં નક્કી કર્યું હર પણ આપડે થઈ ગયું, એનો ઊંઘ ના આવે તો મારે ગુનો લાગ્યો છે. અને મેં દખલ કરી કહેવાય. એ દખલ હું કરું ને તો પછી ફાળો પાછો વેરવા રહે. એના કરતા એ દખલ જ ના કરું, એને જીતા કરતા નહીં લખો શું કરું આ બળદ આ ખેતીવાડી કરે બળદ બેહારી રાખે તો શું થાય? બળદે કંટાળી જાય. ખરા કઈ જાતના નથી દમણી ખંચાવતા. આવી દુનિયા કોઈ વખત મૂર્ખ બનેલ નહીં. એવી આ પોલીસ દુનિયા અત્યારે બની છે. દરેક મોટો બધા લડો એથી લશ્કર રાખવું જ ના પડે. લશ્કરો પાસે ધૂમધામ ખર્ચ કરે. અરે સૌથી હારા મારું પોતા દખલ છોડી દે. હિન્દુસ્તાન દેશ તો કોઈ દખલ વાળો છે જ નહીં, કોઈ નામ દે નહીં. વગર પામના આ થવા કર્યા કરો. ઠીક જરા આમ શું દેખાવ કરતું બધા લશ્કર બે રાખવું. ક્યારે કામ લાગે છે? રેલ ચડતા રેલ ચડી લશ્કર બોલાવો તો સ્કૂલના છોકરા હડતાલ પાડી દીધું. કેમ તમને કંટાળો આવી ગયા? દખલ કોણ કરાવે? હા તમે નક્કી કરો કે મારે દખલ કરવી નથી તો એનો અંત આવે. હું કોણ નક્કી કરનાર? હું કોણ એ કહેનાર નહીં. તમે પ્રજ્ઞા ભાવ છે અત્યારે શુદ્ધાત્મા તો થયા છો પણ પ્રજ્ઞા ભાવમાં છો. શું છે? પ્રજ્ઞા ભાવમાં. એટલે આપણે નક્કી કરવાનું પ્રજ્ઞા શું કે છે કે આપણે દખલ કરવી નથી. સમજ ને? અજ્ઞા શું કહેતી હતી કે દખલ કરવી. અજ્ઞા શું કહેતી હતી? દખલ કરવી જ કે છે. દખલ માં સર્વૈવ આપણે જોઈ લીધું કે દખલ નું સર્વૈવ ખોટું છે. મારો અંત આવે એવો નથી. એટલે પ્રજ્ઞા ના પાડે મારે કરવી નથી એવું નક્કી બોલ્યો કે ત્યાંથી આગળ પડી જાય. અને મારે કરવી છે એવું કહેતો વધી જાય ને. આ છે આ દખલ કોના કેવી એ પાછું સમજી લેવું પડે કે કોઈને કિંચિત માત્ર અડચણ થાય, કોઈને કિંચિત માત્ર દુઃખ થાય એવું પ્રયોજન નહીં, એવો વિચાર પણ નહીં.
પ્રયોજનની વાત તો જુદી, પણ વિચાર પણ નહીં.